બનાવે એ મેલડી જેવું ધરાવે છે. પણ સાહેબ એનો કેળો સુકાઈ જાય રૂપાળાનો જે પાવર આવી જાય કે મેલડી નહીં સુકાય. હે જેથી પાવર આવી જાય મેલડી નહીં મેં કરી બતાવ્યું કેદી ભલા ભલા મારી મેલડી કે ઈ તો હાથમાં વાટી તો આવી ભિખારી બનાવે બનાવે મેલડી બનાવે. રાવણ જોગીના દીકરા તરીકે મને એટલો પાવર હો. આજ દુનિયાની મારી પાસે ગમીના લાવી સાહેબ એક ફોન ઉપર ગમીના પ્રોગ્રામ કરવાથી મુંબઈ સુધી વ્યા જાય. અદાણી બે હોય સાહેબ મારો તમારો અમારો આંખનો મેળ ન હોય નો જોયા હોય પણ ફોન ઉપર વાત કરતા ત્યાં વ્યા જાય. પ્રોગ્રામ પૂરો થાય રાવણદેવ દીકરો હું ભાઈ રાવણદેવ દીકરો ભાઈ તેથી સાહેબ એને અમે એટલું કેવી કદાચ અમે નહીં પહોંચી પણ અમારા ગોખરાની માલિકા અમારું ધર્મ બેઠું છે ને ભાઈ. અમારા બાપ દાદાનો વ્યવહાર અમારા ગોખરાની માલિકા બેઠું છે ને એક વખત આવશે હો મેલડી આવશે બાપ સાહેબ. એ પેલાની બારા નીકળતા હજી બારા નીકળવી ત્યાં તો મેલડી નો પહોંચી લઈને થઈ તો બરાબર મેલડી જેવું ધર્મ ન કહેવાય બાપ. અને અમારો સંજયભાઈ રાવળ મારો કાયમી માટે કહે છે ગમે સ્ટેજ માંથી બોલે છે કે કોઈ પાસે માલ હોય તો એને માલનો પાવર હોય રૂપિયાનો પાવર હોય. કોઈ ખાખી લુગડું હોય એને ખાખી લુગડાનો પાવર હોય. એ કોકને વાહે રાજકારણનું પડતું હોય તો એને એનો પાવર હોય. પણ સાહેબ આયમ તો મેલડી વાળા આ દુનિયાની બહાર અમને અમારી મેલડીનો પાવર છે ભાઈ. અમે તો મેલડી વાળા અમને અમારી મેલડીનો પાવર અને કદાચ એનું નામ લઈને ગમે ત્યાં નીકળી જાય અરે રામડા ગમે ત્યાં નીકળી જાય પણ ઘરે તો મારી મેલડી પહોંચાડી દે બાબો.